વાવથરા જિલ્લાના થરાદ એડિશનલ સેશન કોર્ટે સોઈગામ તાલુકાના જેલાણા ગામમાં બનેલી હત્યા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી અશ્વિન પરમારને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં આરોપી અશ્વિન પરમારે સોનલબેન નામની યુવતીની છરીની ઘા મારી નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી. કોર્ટે આરોપીને આજીવન કેદ ઉપરાંત 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, જે ન ભરવા પર વધુ 6 મહિનાની કેદ ભોગવવી પડશે. સરકારી વકીલ આર.ડી. જોશીએ માહિતી આપતા જણાવ્યું કે આ હત્યા પાછળ જૂની અદાવત કારણભૂત હતી. અગાઉ આરોપી અશ્વિન પરમારે ફરિયાદીની બહેન શાંતિબેન સાથે મારપીટ કરી હતી, જેના કારણે બંને પક્ષો વચ્ચે વૈમનસ્ય ઊભું થયું હતું. બનાવના દિવસે સોનલબેન ઘરેથી ખેતર જઈ રહી હતી. તે સમયે રસ્તામાં આરોપી અશ્વિન પરમાર તેને મળ્યો હતો અને જૂની અદાવત રાખીને છરી વડે આડેધડ હુમલો કરી સોનલબેનને હત્યા કરી નાખી હતી. આ ઘટના અંગે સોઈગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી એડિશનલ સેશન જજ શ્રી પી.એમ. સાયણીની કોર્ટમાં ચાલી હતી. કોર્ટે મૌખિક અને દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને દોષિત ઠેરવી ઉપરોક્ત સજા સંભળાવી હતી. આ કેસની ટૂંકમાં હકીકત જોઈએ તો જેલાણા ગામના જે ફરિયાદી છે એ ફરિયાદીની બે બહેનો, એક શાંતિબેન અને સોનલબેન. શાંતિબેનને અને હાલના જે આરોપી છે અશ્વિન પરમાર, એને આ બનાવના અગાઉ એક બીજો બનાવ બનેલો હતો ને એમાં આ જ આરોપીએ શાંતિબેનને મારેલો હતો. એની અદાવત રાખી અને આ બંને પાર્ટી વચ્ચે વૈમનસ્ય હતું અને સોનલબેન બનાવના દિવસે ઘેરથી નીકળીને ખેતરે જતી હતી ત્યારે એના જ બાજુમાં રહેતો આ અશ્વિન પરમાર રસ્તામાં એને મળી અને એને પકડી અને એના શરીર ઉપર આડેધડ છરીના ઘા મારી અને મૃત્યુ નિપજાવેલ. અને આ અંગેની જે ફરિયાદ સોઈગામ પોલીસ સ્ટેશનમાં થયેલી અને એ ફરિયાદના તપાસના અંતે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફરમાવેલ અને જે અંગેનો કેસ આજરોજ નામદાર એડિશનલ સેશન જજ શ્રી પી.એમ. સાયણી સાહેબની કોર્ટમાં ચાલી જતો નામદાર કોર્ટે મૌખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવાના આધારે આજરોજ આરોપી અશ્વિન પરમારને આજીવન કેદની સજા અને ₹50,000નો દંડ ફરમાવેલ છે. અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલો છે.